અંકલેશ્વર જેડીસીમાં ભેજાબાજો વૃદ્ધોને દાન આપવાની લાલચ આપી 1.67 લાખના દાગીના ઉતારાવી લીધા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. વિશ્વાસમાં લઈ સોનાનું મંગળસૂત્ર અને બ્યુટી ઉતરાવી પર્સમાં મૂકી થેલીમાં મૂકવાનું તરકત અજમાવ્યું હતું. શેઠ પાસે જઈને હમણાં જ આવીએ છીએ કહી બંને વેજાબાજ દાગીના ભરેલું પર્સ લઈ રફુ ચક્કર થઈ ગયા હતા. દીકરીના ઘરે પહોંચી પર્સ કાઢી તપાસ ઠગાઈ થઈ હોવાનું સામે આવ્યું હતું. અંકલેશ્વર જીઆઈડીસીમાં રહેતા હીરાબેન ખરાડે ગત 18મી ઓગસ્ટના રોજ સાંજે દીકરીના ઘરે તેના બાળકો સાચવવા માટે જઈ રહ્યા હતા. દરમિયાન સોસાયટી બહાર પહોંચી રોડ ઉપર પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન બે અજાણ્યા ઈસમો તેમની પાસે આવ્યા હતા અને તેમને જણાવ્યું હતું કે અમારા શેઠને ત્યાં દીકરાનો જન્મ થયો છે. તેઓ દાન આપી રહ્યા છે. ચાલો તમને દાન અપાવું કહી હીરાબેનને પોતાની સાથે લીધા હતા. જે બાદ નજીક આવેલા અવધૂત સોસાયટી નજીક પહોંચતા બંને ભેજાબાજોએ હીરાબેનને જણાવ્યું હતું કે આ સોનાના દાગીના ઉતારી દેજો જેથી તમે ગરીબ લાગશો કહી હીરાબહેનએ પહેરેલા સોનાનું મંગલસૂત્ર અને સોનાની બુટ્ટી ઉતારાવી દીધી હતી અને પર્સમાં તેમની નજર સમક્ષ મૂકી ₹200 પણ વિશ્વાસમાં લેવા પણ આપ્યા હતા. બાદ એ પર્સ થેલીમાં મૂકવાનું તેમની નજર સમક્ષ તરકટ કર્યું છે. જે દરમિયાન નજર ચૂકવી દાગીના ભરેલું પર્સ સેરવી લીધા બાદ બંને ઈસમો હીરાબહેનને ત્યાં જ ઊભા રહો, હું શેઠ પાસે જઈને પાછા આવીએ છીએ અને તમને લઈ જઈએ છીએ કહી બંને ભેજાબાજ રફુ ચક્કર થઈ ગયા હતા. આ દરમિયાન મોપેડ સુધી પરત ના આવતા હીરાબહેન તેમની દીકરીના ઘરે પહોંચ્યા હતા, જ્યાં થેલીમાંથી પર્સ કાઢતા પર્સમાંથી દાગીના ગાયબ થઈ ગયા હતા. આ અંતે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે 1.39 લાખ રૂપિયાનું મંગલસૂત્ર અને ₹27,837ની સોનાની બુટ્ટી મળી ₹1.67 લાખ રૂપિયાનું આ દાગીનાનું ચોરી અને ઠગાઈની ફરિયાદ નોંધાવી વધુ તપાસ શરૂ કરી હતી.